નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। નવસારીથી સમાચાર મળી આવે છે। નવસારી જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ 7 મુદ્દે ઊભી થયેલી ગેરસમજ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે। એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન કેટલાક મતદારોના નામ કમી થવાની ફરિયાદોને પગલે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમાજ સાથે ખાસ બેઠક યોજાઈ હતી। નવસારી શહેરમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા મતદાર યાદી સુધારણા અંગે સ્પષ્ટતા કરવામાં આવી અને સમાજમાં ફેલાયેલી ચિંતાઓ છે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે મતદારના અધિકારીને સંવિધાનિક હક ગણાવી અને પારદર્શિતા અને કાયદેસરની પ્રક્રિયા જાળવવાની માંગ કરી છે। આજરોજ નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુસ્લિમ સમાજની ખાસ સભાનું આયોજન થયું હતું। આયોજનનો મુખ્ય મુદ્દો એસઆઈઆર બાબતે જે મુસ્લિમ સમાજના નામોને જે ટાપ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એસઆઈઆર અંતર્ગત જેમાંથી નામ કમી કરવા માટે ભાજપે જે ષડયંત્ર રચ્યું છે અને જે ભારતીય જનતા પાર્ટી ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરીને કોઈ પણ પ્રકારના પુરાવા વગર એને જે બીએલઓ ને કહો કે ઉપરલી અધિકારીઓને મતદાર જે નોંધણી અધિકાર છે એને આપ્યા છે અને નામ કમી કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એની સામે મુસ્લિમ સમાજમાં ખૂબ રોષ છે। કોંગ્રેસ પાર્ટી સતત એ બાબતે સતર્ક રહીને એ મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી ના થાય એના માટે લડત લડી રહી છે। રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખડગેજી આખા દેશના મુસ્લિમ સમાજ માટે ચિંતિત છે અને ગુજરાતમાં આવી જશે। ફોર્મ નંબર 7 એ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીનું મોટું સ્કેમ છે અને એ મતદારોના મત અધિકાર છીનવવા પૂરતું સીમિત નથી। ચૂંટણી કમિશન અને અધિકારીઓને બાનમાં લઈને મતદારોના મત અધિકાર છીનવીને સત્તા કેવી રીતે ટકાવી રાખવી એના માટેના આ પ્રયત્નો છે। કારણ કે એમને ખબર પડી ગઈ છે કે એમનો ભ્રષ્ટાચાર, કેટલાય વખત બેરોજગારી અને આમ જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટીથી પીડિત છે ત્યારે અત્યારના માહોલમાં લોકોને ડરાવવા માટે અને ચોક્કસ એક વર્ગ કે જેને મત જૈનેશભાઈ માલી, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ, આજ રોજ નવસારી મુસ્લિમ હોલ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે જેનો મેઇન મુદ્દો છે એસઆઈઆર। એસઆઈઆરના મુદ્દો એટલે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે જેની અંદર ફોર્મ 7 ભરીને ઘણા મુસ્લિમ ભાઈઓના નામોનું કાપવામાં આવી